દશરથજીની રાણીઓ, તુલસીદાસજી કહે રાણીઓ દશરથને પ્રિય છે. વળી પાછી આ ગૃહસ્થાશ્રમનું લક્ષણ સમજો. રામ જેવું બાળક જન્માવવું હોય આપણા સંસારમાં તો આ ત્રણ સૂત્રની ફોર્મ્યુલા છે. આપણે ઘરે આજ રામ આવે, આપણા દાંપત્ય જીવનમાં, આપણા નાનકડી એવી અયોધ્યામાં શીલવંત રામ પ્રગટ થઈ શકે. ફોર્મ્યુલા આટલી, 3 સૂત્રી. અહીંયા શું લખ્યું છે? દશરથજી પોતાની રાણીઓને પ્રેમ કરે છે અને રાણીઓ દશરથજીને ખૂબ જ આદર અને સન્માન આપે છે. એ બંને સાથે મળીને પરમ તત્વનું ભજન કરે છે. આ 3 સૂત્ર રામ જેવા સંતાનો પ્રગટે. પુરુષ એની પત્નીને પ્રેમ આપે, સ્ત્રી પ્રેમની ભૂખી હોય છે. તમે એને પ્રેમ કરો, બસ એ કુરબાન થઈ જાય. દશરથે પ્રેમ કર્યો અને રાણી પત્ની પોતાના પુરુષમાં થોડોક અહંકાર એને સન્માન આપો, એને આદર. ના, તમે કીધું એ બરાબર, તમે કહો છો એ બરાબર, એમ કરીને એને આદર આપો. અને પછી બંને સાથે મળી અને તમે જેને માનતા હો એ હરીને ભજો. રૂડા સંતાનો થશે, હારા ઘોડિયા મંડાશે સાહેબ, હારા પગલાના પાડનારો આપણા આંગણામાં રમવા માટે આવશે. આ 3 જ સૂત્ર છે. બહુ મોટી ક્રાઇસિસ છે. આટલું નથી થતું કારણ કે દાંપત્ય બહુ બગડતા ગયા સાહેબ, બહુ બગડતા ગયા. યુવાનો, મારા ભાઈ બહેનો, દાંપત્ય સુધારો. આ દેશને રામની જરૂર છે, આ દેશને લક્ષ્મણના જાગરણની જરૂર છે, આ દેશને રામના સત્યની જરૂર છે, આ દેશને જાનકીની સહનશીલતાની જરૂર છે, આ દેશને શત્રુઘ્નના મૌનની જરૂર છે અને આ દેશને ભરત જેવા ભાઈચારાની જરૂર છે. માટે આ વસ્તુ મારે તમારે કરવી પડશે. ખબર નહીં શું થાય, એવા રિસેપ્શન થાય ને એવા ધામધૂમથી વરઘોડા નીકળે. થોડા દિવસો ત્યાં આનું એક જ કારણ મને સૂઝ્યું છે આખા 65 વર્ષના પરિભ્રમણ પછી, કે એકબીજાને સાધન માને, એકબીજાને સાધ્ય માને. કે મારો પતિ એ મારું સાધ્ય છે, મારું સાધન નથી. મારી પત્ની એ મારું સાધ્ય છે. જ્યારે સાધન હોય તો સાધન તો જૂનું થાય ને પછી એમાં ઊબ આવે, નફરત આવે. સાધન માણસ થોડું સાધ્ય સમજો. એટલે ભારતીય ગૃહસ્થમાં 7 જન્મના વાયદા હોય છે. 7 જન્મ અમારું આ લક્ષ્ય. અમારે આ પાર્વતી શું કહે છે? જન્મ કોટી લગી રગર, કરોડો જન્મ લઉં પણ મેળવું તો મારા પતિ શંકરને જ મેળવું. આ જે સાધ્યની, આ જે સાધન બની ગયું. સાધન તો કેટલું ટકે સાધ્ય. આપણે સારું દાંપત્ય હતું ને સાહેબ એક સમયમાં, એક કાળમાં 84 લાખ ફેરા ફરતા હતા તોય થાકતા નહોતા. અને આ 4 ફેરામાં થાકી જાય છે. 84 લાખ સાહેબ ફેર્યા તોય અમારે એ જ જોઈએ, થાક્યા નહીં. આજ ખાલી 4 ફેરા ફરો ત્યાં તો એમ થાય જયો જયો માં જગદંબે. કેમ થયું? પુરુષ પ્રેમ આપતો બંધ થયો, પત્ની આદર આપતી બંધ થઈ અને બંને જણા હરિભજતા થયા સાહેબ. આવું દાંપત્ય, આ 3 સૂત્રીય ફોર્મ્યુલા છે. મહારાજ દશરથજીનું આવું દાંપત્ય.